યાત્રાધામ અંબાજી ખાતે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનો સત્કાર સમારોહ અને ઉર્જા સંવાદ ભવાની સ્કૂલ ખાતે યોજાયો। આ સંઘમાં 40,000 જેટલા સભ્યો છે। આ બેઠકમાં મુખ્ય મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા, જેમાં છેલ્લા 3 વર્ષથી આ સંઘના ટેકનિકલ સ્ટાફ, જુનિયર આસિસ્ટન્ટ, મીટર રીડરની ભરતી બંધ છે, તે ચાલુ કરવામાં આવે। આ સિવાય સંઘના સભ્યો પોતાના જીવ જોખમમાં મૂકીને ફરજ બજાવી રહ્યા છે, તેમના માટે સરકાર આ લેટેસ્ટ અદ્યતન સાધનો આપવામાં આવે તેવી માંગણી ऊर्जा मंत्रीए स्वीकारी हती અને આવનાર સમયમાં તે તમામનો નિકાલ આવે તેવી બાંહેધરી આપી હતી। એજીવીકેસની મોટી સભા અંબાજી ખાતે મળી હતી। એમાં પહેલીવાર વીજ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત હતા। એમનું અમે સ્વાગત કર્યું। આ ઉપરાંત અમારી જે લાગણીઓ હતી એમને આપી હતી। અમારી કર્મચારીઓના જીવ જોખમમાં રહીને જ્યારે એ પોતાની ફરજ નિભાવે છે ત્યારે એમનો જીવ જોખમમાં ન રહે એ પ્રમાણે તમામ પ્રકારના પૂરતા સાધનો અને એમને સુરક્ષા આપવામાં આવે એવી અમે એમને વિનંતી કરી હતી।